બેંકો અને નાણાકીય સંસ્થાઓ કરતાં ઊંચા વળતરની લાલચ આપી અને વિશ્વાસ કરાવી રોકાણકારોના પૈસા રોકેલા, જેમાં 3 થી 10% જેટલું ઊંચું વળતર એ લોકોને મળશે તેવી હકીકત માટે જાહેરાતો આપી સોશિયલ મીડિયા ઉપર પ્રચાર કરી જે હાલના આરોપીઓ છે એ લોકોએ જાહેરાતો આપેલી. આ જાહેરાતોના વિશ્વાસમાં આવી હાલના ફરિયાદી તથા અન્ય 10 સાહેદોએ જુદા જુદા રકમનું રોકાણ કરેલું. આ કુલ રકમ 3,42,91,000 રૂપિયા થાય છે. અને એ જે ફરિયાદી અને અન્ય સાહેદો છે એમને સાવ સામાન્ય વળતર આપેલું શરૂઆતના તબક્કામાં, અને ત્યારબાદ કોઈ પણ પ્રકારનું વળતર આપેલું નહીં. અને જ્યારે પણ આ ફરિયાદી તથા સાહેદો એમની પાસે પોતાના વળતરની માંગણી કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાના આપી એમને વળતર આપેલ નથી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.